નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા સિટી પોલીસ સ્ટેશન ખાતે 13 તુझको અર્પણ અંતર્ગત મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા મોબાઈલ ફોન। પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરે છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર છેલ્લા 6 મહિનાથી ખોવાયેલા ફોન મૂળ માલિકને મળે તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે આપણે માલિકોને ફરિયાદ કરી હતી અને જેને લઈને 13 તુझको અર્પણ અંતર્ગત 15 જેટલા મોબાઈલની જેની કિંમત 2,79,389 મોબાઈલ મૂળ માલિકોને ડીસીપી ઝોન 4 પન્ના મુમૈયા તેમજ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ તેમજ સેકન્ડ પીઆઈ આરએલ પ્રજાપતિ દ્વારા ટીમો બનાવી મોબાઈલ શોધવામાં આવ્યા હતા। 13 તુझको અર્પણ અંતર્ગત 15 જેટલા મોબાઈલ તમામ મૂળ માલિકોને સોંપવામાં આવ્યા હતા। ત્યારે મૂળ માલિકોએ પણ પોલીસની કામગીરી બિરદાવી હતી। રિપોર્ટ યતી દ્વારા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। સરકારશ્રીનો 13 તુझको કાર્યક્રમ છે 13 તુझको અર્પણ એ અંતર્ગત સિટી પોલીસ સ્ટેશન ખાતે આજે 15 લોકોને એમના મોબાઈલ ખોવાઈ ગયેલા હતા એ પરત આપેલા છે। આ 15 મોબાઈલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર એવો છે કે જેમાં મોગલ બજાર અને સોરી બજાર આવેલી છે। ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા આવે છે અને જ્યારે નવરાત્રી દિવાળી ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા ખરીદી કરવા આવે છે। ઘણા બધા લોકોના મોબાઈલ ચોરાઈ જાય છે, ઘણા બધા લોકોના મોબાઈલ ખોવાઈ પણ જાય છે। જે ચોરાયેલા મોબાઈલ છે ને એફઆઈઆર દાખલ કરીને અમે આરોપીને અટક કરીએ છીએ। કાયદેસરનો મોબાઈલ અમે પરત લઈ જમાવી અને એને પછી કોર્ટમાંથી એને છોડાવવો પડે છે મોબાઈલ। જ્યારે ખોવાઈ ગયેલા મોબાઈલ છે એને અમે ટ્રેક આઉટ કરી અને એ વ્યક્તિને એ મોબાઈલ અમે પરત આપીએ છીએ। એમાં નાના કોર્ટમાંથી તો મેળવવાનું રહેતું નથી। આજે આ 15 મોબાઈલ જે ખોવાઈ ગયેલા હતા એ લોકોને અમે ટ્રેક આઉટ કરી અને એ લોકોને આજે પરત આપ્યા છે અને 15 લોકો અહીંયા હાજર છે। એ લોકોને ખૂબ સંતોષ થયો છે કે અમારા જે મોબાઈલ ખોવાઈ ગયા તે પોલીસે મદદ કરી આજે એમને પરત આપેલા છે। છેલ્લા 6 મહિનામાં જે અમને મોબાઈલ ખોવાયેલાની જે અમને અરજીઓ મળેલી હતી એ 6 મહિનાના મોબાઈલ ટ્રેક આઉટ કરીને આજે 15 મોબાઈલ પરત આપેલા છે। અને હવે નવરાત્રી અને દિવાળી આવશે ત્યારે ઘણા બધા લોકો આવી જ ફરિયાદો લઈને આવશે। એના પણ અમે લોકો અમારી ટીમ સાથે સિટી પોલીસ સ્ટેશન ખૂબ મહેનત કરે છે અને જ્યારે તહેવારમાં કોઈ વ્યક્તિ અહીં આવે ત્યારે એની ખરીદીમાં એનો મોબાઈલ ખોવાઈ જાય તો એને ખૂબ દુઃખ થાય છે। એ ન થાય એની માટે અમારી ટીમ સતત કાર્યરત છે। અમે પેટ્રોલિંગ પણ રાખવાના છે અને સાથોસાથ આ કોઈ ખોવાઈ જાય તો ટ્રેક આઉટ કરીને પરત આપવા માટે પણ કરીએ છીએ।